બહુ સુંદર મજાની પ્રસ્તુતિ લઈને આપણી સૌ વચ્ચે આવી રહ્યા છે. ખૂબ ભાવથી અને હૃદયની એક ઉર્મિઓ સાથે આ નાટિકા નથી, આ જીવંતતા છે. અને આ આપણી જીવંતતાને હૃદયસ્થ આ આપણા યુવાનો કરવા માટે જઈ રહ્યા છે. ખૂબ ભાવથી આ કર્માસુ આર્ટ દ્વારા નિર્મિત અદ્ભુત નાટિકાને આપણું હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. હાજી. ગોપીપુરા ગોપીપુરા મારું પ્યારું ગોપીપુરા 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 મારું પ્યારું ગોપીપુરા જીન ભક્તોના રણકારે ગુંજે આખું ગોપીપુરા જીન ભક્તોના રણકારે ગુંજે આખું ગોપીપુરા 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 ઉર્જા ભૂમિ ગોપીપુરા 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 મારું પ્યારું ગોપીપુરા. નમસ્કાર. કર્મસુ આર્ટ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ પ્રસ્તુત કરે છે ઉર્જા તીર્થ ઉદ્ધાર ઉત્સવ. નિર્માતા ફોરમ પંડ્યા, દિગ્દર્શક રિશિદ ઝવેરી, સેટ ડિઝાઇન ચેતન કણિયા, લાઇટ ડિઝાઇન ડિંકેશ કનાધિયા, લાઇટ ઓપરેશન મિતુલ લુહાર, મ્યુઝિક ડિઝાઇન બોની ઉત્કર્ષ, મ્યુઝિક ઓપરેશન કૃપાલી કતારિયા, કલાકાર નીરજ ચિનાઈ, સ્વપ્નિલ પાઠક, અભિષેક કર્ણિક, નિશાંત ભટ્ટ, ગજાનંદ સાહુ, માહિન ચિનાઈ, અશોક રાજપૂત, જીગર પંડ્યા અને જય દીક્ષિત. નેપથ્ય તન્મય, તેજસ, મિતુલ અને હર્ષિત. તો પ્રસ્તુત છે હૃદયને ધમરોડતું, આંખોને ઉગાડતું નાટક ઉર્જા તીર્થ ઉદ્ધાર ઉત્સવ. દ્રશ્ય પહેલું. ભગવાનને પ્રથમ પક્ષાળનો ચડાવો 108 મણ, 111 મણ, 151 મણ, 151 1, 151 2, 151 3. પધારો સાહેબ. દેવદેવસ્યં દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ કંઠે ધર્મેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતિ પ્રભુ સ્થુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ. સુશીલા, આજે ગુરુ મહારાજ પાણી ગોરવા નહીં આવ્યા? ના, આજે મહારાજ સાહેબને 24 ઉપવાસ છે. ઠીક છે, દેરાસરથી આવતા એમની શાતા પૂછતો આવીશ. વંદન પણ થઈ જશે. શું કહો છો ચમનલાલ? વાડીના ઉપવાસ રહે? હા નિર્મલભાઈ, 64 પૂરી કર્યા છે. સદભાગ્ય તમારા. પરમાત્માને ગુરુદેવની કૃપાથી પપ્પાનું 28 તપ સુપેરે પાર પડ્યું ને એમને જોઈને છે ને મને પણ ભાવ જાગી ગયા. પૂરેપૂરી ઈચ્છા છે કે આવતા પર્યુષણમાં હું માસક ક્ષમણ કરું. આ ગોપીપુરાની ભૂમિનો પ્રભાવ ભાઈ. દરેકે દરેક ઘરમાંથી સવાર પડતા જ થતા નવકાર મંત્રના જાપ,
ગોચરી વોરવા પધારેલા ગુરુ ભગવંતોના વહેલી સવારમાં ઘરની બાલ્કનીમાંથી જ થતા દર્શન, મારા સાહેબના ધર્મલાભને પાવન પગલા, દેરાસરોના ઘંટારવ, ઉપાશ્રયોમાં વ્યાખ્યાન, પાઠશાળા અને તમારા પપ્પા જેવા સુશ્રાવકો. બોલો, કોને ભાવ ન જાગે? પૂર્વ ભવના પુણ્ય કર્મો કે આ ભૂમિ પર જન્મ મળ્યો. દિલથી કહું ને તો બસ એક જ ઈચ્છા છે કે મારા છેલ્લા શ્વાસ પણ હું આ જ ગોપીપુરામાં લઉં. વર્ષો વીતી ગયા, સદીઓ બદલાઈ ગઈ. ઉર્જા ભૂમિની એ પવિત્ર ગલીઓ જ્યાં દેવતાઓના વિમાન ઉતરે છે, જ્યાં 44 જિનાલયોના શિખરો આકાશ સાથે વાત કરે છે અને જ્યાં નવકારનો નાદ હવામાં ઓગળેલો રહે છે. પણ આજે એ જ ગલીઓ કેમ સૂની પડી રહી છે? આજે એ જ દેરાસરો પોતાના જ બાળકોની કેમ રાહ જોઈ રહ્યા છે? આપણે પ્રગતિના નામે પલાયન કર્યું, વૈભવના નામે વારસો વેચ્યો અને સ્ટેટસના નામે શાસનને એકલું મૂકી દીધું. શું આ માત્ર એક સ્થળાંતર છે કે પછી આપણા જ અસ્તિત્વનો અંત? શું આપણે જ આપણા હાથે આપણા દાદાના ઘરની હરાજી કરી રહ્યા છીએ? આજે સુરતનું હૃદય, ગોપીપુરા, આ ઉર્જા ભૂમિ તમને પૂછી રહી છે, તમે ક્યાં છો? અહીં પ્રસ્તુત છે એક એવી ગાથા જે તમારી આંખો જ નહીં, તમારા આત્માને પણ ઢંઢોળશે. તો તૈયાર થઈ જાઓ તમારી પોતાની જિંદગીનો અરીસો જોવા માટે. પપ્પા, અરે પપ્પા, એક જબરદસ્ત સમાચાર છે. ગોપીપુરાનું આપણું આ જૂનું મકાન વેચવા માટે 2 કરોડ રૂપિયાની ડીલ ફાઇનલ થઈ ગઈ છે. અને એટલું જ નહીં, મેં વેસુના ટાવરમાં ટોપ ફ્લોર પર ફર્સ્ટ ક્લાસ ફ્લેટ પણ આપણા માટે બુક કરાવી દીધો છે. અરે હવે આપણે આ ભીડભાડમાંથી કાયમ માટે છૂટીશું. 2 કરોડ? પણ આદિત્ય, તે તપાસ કરી કે લેનાર કોણ છે? આપણા સમાજનો માણસ છે ને? અરે શું પપ્પા તમે પણ, આજના જમાનામાં પૈસા જોવાય, પૈસા, માણસ નહીં. હા બરાબર છે કે આ પાર્ટી આપણી સંસ્કૃતિ અને આચાર વિચારથી તદ્દન અલગ છે, પણ પૂરેપૂરી રકમ રોકડી આપે છે. આપણે શું કામ પંચાયત કરવી જોઈએ કે ત્યાં કોણ રહેવા આવશે ને શું કરશે? આદિત્યભાઈ, આ તમે શું કહી રહ્યા છો? જિનાલયની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ માંસાહારીનું રહેઠાણ ન હોવું જોઈએ, એ આપણી મર્યાદા છે. તમે માત્ર થોડા વધારે પૈસા માટે આપણા 44 જિનાલયોની પવિત્રતા જોખમમાં મૂકી રહ્યા છો. જો આ અમારો અંગત નિર્ણય છે. મારે મારા પરિવારનું સ્ટેટસ જોવાનું હોય, સમજ્યા? સ્ટેટસ? આદિત્યભાઈ, જે રૂપિયો તમે લેવા જઈ રહ્યા છો ને, એ લોહિયાળ રૂપિયો છે. જે પૈસામાં માછલી, મરઘી કે ગાયનું લોહી ભરેલું હોય, એ રૂપિયો તમારા નવા ઘરમાં ક્યારેય શાંતિ નહીં લાવી શકે. જે ઘરના ખૂણે બેસીને તમારા વડીલોએ સામાયિક પ્રતિક્રમણ કર્યા, ત્યાં હવે માંસ રંધાશે. શું તમારો આત્મા આ સહન કરી શકશે? શું મિત્રો, કેમ છો બધા? શેની ચર્ચા ચાલી રહી છે? અરે આદિત્યભાઈ, પોતાનું ગોપીપુરાનું ઘર એક વિધર્મી પરિવારને વેચવાની વાત કરે છે. વાહ આદિત્યભાઈ વાહ, તમે તો ભારે કરી. બહાર દુનિયામાં જીવદયાના બહુ મોટા કામ કરો છો. પાંજરાપોળમાં ચણ નાખો છો, ગાયોને ઘાસ નાખો છો, અને બીજી બાજુ આખું ઘર જ ખાવા પીવા વાળી પાર્ટીને સોંપી રહ્યા છો. આ તો પેલા દીકરા જેવું થયું જે આખા ગામને લાડુ ખવડાવે પણ પોતાની સગ્ગી માનું લોહી પીવે. ચમન કાકા, મહેરબાની કરીને તમે મારા બિઝનેસમાં નહીં બોલો. આ બિઝનેસ નથી, આ તો શાસનની કબર ખોદવાની તૈયારી છે. બીજા ધર્મીઓને જુઓ, એ ક્યારેય પોતાના ધર્મસ્થાન પાસેની મિલકત વેચતા નથી. અને આપણે જ આપણા ભગવાનને એકલા પાડીને ભાગી રહ્યા છીએ. કરો
કરો, હજુ મોટી મોટી વાતો કરો ને, પણ એક વાત યાદ રાખજો, અત્યારે આપણે જો કોઈ વિધર્મીને ઘર નહીં આપ્યું ને તો ભવિષ્યમાં આ ઘર થોડીના ભાવમાં વેચાશે. અરે ઓલરેડી વેસુ ને પાલ જેવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે, લોકોનો ઝુકાવ એ વિસ્તાર તરફ છે, અને એટલે આપણી જમીનના ભાવ દિવસે ને દિવસે ઘટે છે. અને શું મારી જવાબદારી નથી બનતી કે મારા બાળકોને એવા પોશ એરિયામાં અને સારા વાતાવરણમાં મોટા કરું? ને આ સારા વાતાવરણની વ્યાખ્યા શું ભાઈ? ઊંચા ઊંચા બિલ્ડિંગ અને હા પેલું શું કહેવાય, બધી એમ્યુનિટીઝ સાથે જીમ, ક્લબ હાઉસ. આદિત્યભાઈ, તમે ક્યારેક વહેલી સવારે ઉઠીને ગોપીપુરાની ગલીઓનો અનુભવ લીધો છે? એક બાજુ નજર કરો તો દેરાસર અને બીજી બાજુ નજર કરો તો ઉપાશ્રય. તમને ખબર છે આદિત્યભાઈ, આપણા મહેન્દ્રભાઈનું ઘર તો એક જૈન ભાઈએ જ મોં માંગી કિંમતે લેવા તૈયાર હતા, તો પણ એમના દીકરા સુમિતે ઘર ના આપ્યું. એમનું ચોખ્ખું માનવું છે કે ગોપીપુરા તો અમારી ધરોહર ભાઈ. ધરોહર વેચીને જિંદગી કેવી રીતે સુધરે? ધરોહર થકી તો જિંદગી છે, જિંદગી થકી ધરોહર નહીં. ઓ સુમિત, કેમ છે દોસ્ત? બહુ દિવસે દેખાયો ને. પણ એક વાત પૂછું, સાચું કહેજે, આ હજી પણ તું ગોપીપુરામાં જ રહે છે? હા આકાશ, હું હજુ ત્યાં જ રહું છું. કેમ? અરે યાર, તારી પાસે આટલા પૈસા છે, સારી ગાડી છે, છતાં તું પેલા પછાત એરિયામાં જ પડ્યો રહ્યો છે. એ જ જૂની ગલીઓ અને મકાનો. તારામાં થોડી તો સેન્સ હોવી જોઈએ ને ભાઈ. હવે તો વેસુ કે પાલ શિફ્ટ થઈ જા, થોડું સ્ટેટસ વધશે તારું. આકાશ, તે મને પૂછ્યું કે તું હજી ગોપીપુરા રહે છે. તને લાગે છે કે તું મને પૂછી રહ્યો છે, પણ હકીકતમાં તો તું ત્યાં બિરાજતા સહસ્ત્રફણા પાર્શ્વના દાદાને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. શું? અરે પણ ભાઈ, હું તો તારી વાત કરું છું. ભગવાનને આમાં ક્યાં વચ્ચે લાવ્યો? કેમ નહીં? તારા મતે જો ગોપીપુરામાં રહેવું એ પછાતપણું છે, તો ત્યાં બિરાજતા 44 જિનાલયો અને 44 ઉપાશ્રયો પણ પછાત થયા? સૂરજમંડન દાદા, સહસ્ત્રફણા દાદા, વાસુ પૂજ્ય દાદા અને આખો સ્થાપના શત્રુંજય જે ધરતી પર રહે છે, એ ધરતીને તું પછાત કહે છે? ભગવાનને તું સેન્સલેસ કહે છે? પૂજ્ય હરિભદ્રસુરી મહારાજા કહે છે કે પૂજ્ય પુરુષોનું ઘસાતું બોલવું એ જીભ કાપી નાખવા જેવી આસાધના છે. આકાશ, તે ક્યારે વિચાર્યું છે જે ગોપીપુરામાં રહે છે પછાત નથી, પણ તારા કરતા પણ વધારે ભાગ્યશાળી છે. એ સવારે ઉઠીને 5 મિનિટમાં સૂરજમંડળ દાદાના દર્શન કરી શકે છે. ત્યાં વિશિષ્ટ સંયમી સાધુ ભગવંતોના પગલા પડે છે. તારા 10 કરોડના ફ્લેટ કરતા ત્યાં 10 ફૂટની ગલી વધારે પવિત્ર છે, કારણ કે ત્યાં પરમાત્માનો વાસ છે. કોઈ ગોપીપુરા રહે છે એ સાંભળીને જો તારા ચહેરા પર ચમક ના આવે તો સમજજે કે તું દાદા પર સોનાના મુગટ નહીં પણ ધૂળ ઉડાવી રહ્યો છે. પણ ત્યાં ડેવલપમેન્ટ નથી, સગવડ નથી, એનું શું? સગવડ નથી એટલે આપણે ભગવાનને એકલા મૂકીને ભાગી જવાનું? જો આપણે ત્યાં રહીશું તો જ તો ત્યાં ડેવલપમેન્ટ આવશે ભાઈ. આપણી હાજરી એ જ તીર્થની સુરક્ષા છે. જો આપણે જ ત્યાંથી ભાગીશું તો એ 44 જિનાલયો પર બુલડોઝર ફરતા વાર નહીં લાગે. તું શું ઈચ્છે છે? કાલે સવારે દાદાના ઘરની આસપાસ આપણી આસ્થા અને પવિત્રતાને ઠેસ પહોંચાડે તેવા અતિક્રમણો થઈ જાય, આપણું તીર્થ અન્ય અસામાજિક તત્વોથી ઘેરાઈ જાય? અરે તો પ્રતિમાજીનું વેસુ કે પાલના કોઈ પણ મોટા દેરાસરમાં પુનઃસ્થાપન કરી જ શકાય ને. એમાં ખોટું શું છે? તો એમાં ખોટું શું છે? શું એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાસ્ત્રોક્ત નથી? પ્રતિકૂળ પરિસ્થિતિમાં દીકરા, તમે જાતે પોતે પોતાના જ પગ પર કુહાડી મારીને પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરો ને ત્યારે નહીં. અરે ભગવાનને ભગવાન પાસે મોકલવાનું પાપ બંધ કરો. ભગવાનને આમ લઈ જાઓ ને તેમ લઈ જાઓ, આવી ભમાડવાની વાતો બંધ કરો. ભગવાન ભમાડવા માટે નથી, આપણું ભવભ્રમણ પૂરું કરવા માટે છે. આપણે ભગવાનને અપડેટ નથી કરવાના, આપણે આપણી શ્રદ્ધાને અપગ્રેડ કરવાની જરૂર છે. આકાશ, જે દિવસે ગોપીપુરામાં રહેનાર પ્રત્યે તને મીઠી ઈર્ષ્યા જાગશે ને તે દિવસે સમજજે કે તારું જૈનત્વ જાગ્યું છે. પણ દોસ્ત, ત્યાં પ્રોપર્ટીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે. બેટા, તું કહે છે ને કે 2 કરોડમાં જિંદગી સુધરી જશે, પણ એ 2 કરોડના બંડલોમાંથી જ્યારે આપણા પૂર્વજોના આત્માની ચીસ સંભળાશે ને ત્યારે આલીશાન ફ્લેટમાં ઊંઘ નહીં આવે. અરે તું પથ્થરનું મકાન નથી વેચી રહ્યો,
તું તારા વારસાના સંસ્કારની હરાજી કરી રહ્યો છે. શું આપણી ભક્તિ એટલી સસ્તી છે કે થોડા કાગળના ટુકડા માટે આપણે દાદાનો સાથ છોડી દઈએ? આદિત્યભાઈ યાદ રાખજો, જો તમે આજે આ લોહિયાળ રૂપિયો સ્વીકાર્યો ને તો તમે માત્ર તમારું ઘર નથી વેચી રહ્યા, તમે તીર્થ માતા પર ઉપસર્ગ કરી રહ્યા છો. આ પાપ તમારા ભવિષ્યના બધા સુખો ભરકી જશે. જે ધન ભગવાનથી દૂર કરે એ ધન ધન નહીં પણ પૂર્વજન્મનું પાપ છે. આકાશ, આ લાલચ તો એવી છે ને કે જાણે કોઈ માણસ પોતાના ઘરના આંગણે ઉગેલા સુગંધીદાર ચંદનના ઝાડને કાપી નાખે માત્ર એટલા માટે કે એણે બાજુમાં કોલસાની ભઠ્ઠી નાખવી છે. ચંદન વેચશો તો થોડા પૈસા તો મળશે, પણ એની જે શીતળતા અને સુગંધ તમારા આખા ઘરને પવિત્ર રાખતી હતી ને, એ કાયમ માટે જતી રહેશે. પછી એ કોલસાની ભઠ્ઠીમાંથી ઉડતી રાખ તમારા નવા બંગલાને કાળું કરી નાખશે. આદિત્યભાઈ, આ જિનાલયો અને શ્રાવકોની વસ્તી એ ચંદનનું વન છે. જો તમે એને કાપીને ત્યાં અભક્ષ્ય ખાનારાઓની કોલસાની ભઠ્ઠી લાવશો તો તમારી આવનારી પેઢીના સંસ્કારો પણ કાળા પડી જશે. શું થોડા રૂપિયા માટે તમે આખી પેઢીને કાળી ટીલી લગાવવા માંગો છો? પપ્પા, મને માફ કરી દો. આ સ્ટેટસની આંધળી દોડમાં હું એ ભૂલી ગયો હતો કે જે ઘરમાં દાદાનો વાસ છે, જે શેરીના પથ્થરે પથ્થર આપણા સંસ્કાર કોતરાયેલા છે, એની હરાજી ન કરી શકાય. મને 2 કરોડ રૂપિયા દેખાય, પણ એમાં પડેલું પાપ ના દેખાયું. બેટા, પૈસો તો આજે છે ને કાલે નથી, પણ ધર્મ અને સંસ્કૃતિ જો એકવાર હાથમાંથી ગયા ને તો 7 પેઢી સુધી પાછા નહીં આવે. આદિત્યભાઈ, હવે તમે સાચા શ્રાવક બન્યા. યાદ રાખજો, જે ધન ભગવાનથી દૂર કરે છે એ લક્ષ્મી નથી પણ અલક્ષ્મી છે. આપણે જિનાલયની રક્ષા માટે જીવ આપનારાના વંશજ છીએ, જિનાલય વેચનારાના નહીં. બહુ સરસ નિર્ણય આદિત્યભાઈ. આપણે ગમે તેટલા ઊંચા ટાવરમાં જઈએ પણ આપણા મૂળિયા તો આ ગલીઓ અને જિનાલયોમાં જ છે ને. જો આપણે જ આપણા ઘર ખાલી કરીશું તો આવતીકાલના બાળકોને જૈનત્વ ક્યાં જોવા મળશે? હું આ ડીલ અત્યારે જ કેન્સલ કરું છું. મારું જો આ ઘર હું ભવિષ્યમાં પણ વેચીશ ને તો કોઈ શ્રાવકને જ વેચીશ, ભલે પછી રકમ ઓછી. જે ઘરના આંગણે નવકારની ધૂન વાગશે ત્યાં જ સાચી શાંતિ મળશે. હવે મને વેસુના ફ્લેટ કરતા ગોપીપુરાની ગલીઓમાં દાદાની વધુ નજીક હોવાનો અહેસાસ થાય છે. વેચાય જો સંસ્કાર તો એ સમૃદ્ધિ શું કામની, સંભળાય ના નવકાર જો એ વૃદ્ધિ શું કામની. અરે લોહી રેડી પૂર્વજોએ સાચવ્યા છે તીર્થા, લોહી રેડી પૂર્વજોએ સાચવ્યા છે તીર્થા. એ તીર્થનું જો લોહી પીશું, બુદ્ધિ આ શું કામની. મને માફ કરી દે સુમિત. મેં ક્યારેય પણ આ રીતે વિચાર્યું જ નહોતું. મને એમ હતું કે આધુનિક દેખાવું એ જ જીવન છે, પણ હવે મને સમજાયું કે હું તો જૈન શાસનની ઉર્જા ભૂમિનું અપમાન કરી રહ્યો હતો. હું જેને સ્ટેટસ સમજતો હતો એ તો મારી અંદરનું પછાતપણું હતું, જે પરમાત્માએ આપણને શૂન્યમાંથી સર્જન સુધી પહોંચાડ્યા. એમના ઘરને પછાત કહેવાની મેં હિંમત જ કેમ કરી? ભાઈ, હજી મોડું નથી થયું. ગોપીપુરા પછાત નથી, એ તો સુરતનું હૃદય છે. ચાલો આપણે આપણા વારસાનું સન્માન કરીએ અને બીજાને પણ પછાતના આતંકવાદ કરતા અટકાવીએ. આપણી હાજરી એ જ તીર્થની સુરક્ષા છે. જો આપણે ત્યાંથી ભાગીશું તો એ 44 જિનાલયો અનાથ થઈ જશે. આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા જૂના વિસ્તારો અને જિનાલયોને પછાત નહીં પણ પવિત્ર કહીશું.
અને બહેનો, આજે આપણે સમીરભાઈનું સન્માન કરીએ છીએ, જેમણે પશુ પક્ષીઓ માટે અને ગરીબો માટે લાખોનું દાન કર્યું છે. આવા શ્રાવકો જ શાસનની શોભા છે. પપ્પા જોયું ને, આજે આખા સુરતમાં મારું નામ છે. મેં પાંજરાપોળમાં અને મેડિકલ કેમ્પમાં 2 કરોડનું દાન આપ્યું છે. બેટા, દાન અને સખાવત તો બહુ કરી, પણ શું તે તારી માની ખબર અંતર પૂછી છે? શું વાત કરો છો પપ્પા? મમ્મી તો ઘરે એકદમ મજામાં છે. હું તારી સગી માની નહીં, પણ જેણે તને સંસ્કાર આપ્યા એ શાસન માતા અને તીર્થ માતાની વાત કરું છું. હે બેટા, એક વાર્તા સાંભળ. એક યુવાન છે ને, બહુ મોટો દાનવીર હતો. આખા ગામમાં એના નામની વાહવાત હતી. પણ એ જ ગામમાં એની સગીમાં ફાટેલા કપડાં પહેરીને ભૂખે મરતી હતી. લોકો એની મશ્કરી કરતા, એને હેરાન કરતા, પણ પેલો દીકરો ક્યારેય માની સામે નહોતો જોતો. તને શું લાગે છે, એ દીકરો દાનવીર કહેવાય કે ગદ્દાર? એ તો ગદ્દાર જ કહેવાય ને, જે પોતાને જણી જનારી માને ન સાચવે એનું દાન દંભ છે, દંભ. તો બેટા તું શું કરી રહ્યો છે? હા, અરે તું જીવદયામાં લાખો વાપરે છે. દર વર્ષે વર્ષી તપના પારણામાં અને મોજ શોખમાં કરોડો ખર્ચે છે. પણ તારી ગોપીપુરા તીર્થ માતા આજે લોહીના આંસુ પાડી રહી છે. 44 જિનાલયોનું અસ્તિત્વ ખતરામાં છે. ત્યાં દાદાની નીત નવી છેડતી થઈ રહી છે. અને તને તારા નામ અને સ્ટેટસની પડી છે. સાચી વાત છે સમીરભાઈ. આપણે 1000 કરોડ રૂપિયા 7 ક્ષેત્રની બહાર વાપરીએ છીએ અને કરોડો રૂપિયા બ્રાન્ડેડ વસ્તુઓની પાછળ ખર્ચીએ છીએ. પણ જ્યારે આપણી માં, આપણું તીર્થ સીધાઈ રહ્યું છે, ત્યારે આપણા ખિસ્સા કેમ ટૂંકા પડે છે? હા ભાઈ હા, માં ભૂખે મરે છે ને દીકરો ગામ જમણ કરાવે છે. તમે ગોપીપુરાની દીકરીઓ લેવા તૈયાર નથી, ત્યાં દીકરી દેવા તૈયાર નથી, અને પાછા કહો છો કે અમે શાસન ભક્ત છીએ. અરે આ તો શાસનમાં મચાવેલો આતંકવાદ છે. પાલીતાણાની દીકરીને કોઈ પરણે તો તમે પૂછો છો કે બીજી કોઈ ના મળી? હવે તમે જ કહો, શું આ આદિનાથ દાદાને તમાચો મારવા જેવું નથી? પણ ચમન કાકા, જીવદયા કરવી એ તો ધર્મ છે ને. જીવદયા જરૂર કર, પણ મા દયા પહેલી છે. જો માં નહીં હોય ને તો તારા સંસ્કાર ક્યાંથી આવશે? જો તીર્થ નહીં બચે તો આવનારી પેઢીને જૈનત્વ કોણ શીખવાડશે? તારા વર્ષી તપ, તારી આરાધના અને તારા મોજ શોખ, આ બધું ત્યારે જ શોભશે જ્યારે તારી માં સુરક્ષિત હશે. બેટા, જો તીર્થનું મર્ડર થતું હોય અને આપણે કુંભકર્ણની નિદ્રામાં હોઈએ, તો આપણે 7 ક્ષેત્રમાંથી પણ ગયા અને જીવદયામાંથી પણ ગયા. આપણે પાલીતાણા કે અંતરિક્ષજી તો બસો ભરીને જઈએ છીએ, પણ આપણા આંગણામાં રહેલા આ સિદ્ધાચલ, આ ગોપીપુરા માટે 5 ડગલા કેમ નથી ચાલતા? પપ્પા, મને સમજાઈ ગયું. જે દીકરો પર પીડા જોઈને પીગળે પણ પોતાની માના જખમ ન જોઈ શકે, એનું દાન એ દાન નથી, પણ પાપ છુપાવવાનો દેખાડો છે. હું પાંજરાપોળમાં ઘાસ નાખતો રહ્યો, પણ મારા દાદાના આંગણે પથ્થર મરાતા રહ્યા એ હું જોતો રહ્યો. બેટા, તીર્થ એ પથ્થર નથી, એ જીવંત માં છે. અને યાદ રાખજે, માં ભિખારી નથી કે તારા દાનની રાહ જુએ, પણ માની ઉપેક્ષા કરે ને એ બધી રીતે ભિખારી થઈ જાય, ને ભવો ભવ ભિખારી થાય એ નક્કી. સાંભળ્યું ને શ્રાવકો, આપણે કરોડોના ખર્ચે વરઘોડા કાઢીએ છીએ, પણ દાદાના ઘરને કોઈ ઘેરી લે ત્યારે આપણે એસી ગાડીના કાચ ચડાવીને નીકળી જઈએ છીએ. અરે આ કઈ જાતની ભક્તિ છે? બેફામ ખેંચાઈ રહ્યા છે મા તણા કપડા અહીં.
તીણી ચીસો સાથે નિહાળે પુત્ર મુજ ક્યાંય નહીં. જીવ દયા કરીશું પછી પહેલા તો કરીએ માં દયા. જો આજ ચૂક્યા તો નપાવટ આપણા સમકો નહીં. ચાલો આજથી આપણે ગોપીપુરાને જૂનો એરિયા નહીં પણ આપણા અસ્તિત્વની ધરોહર માનીએ. મારો આજનો આ એવોર્ડ એ શાસન રક્ષકોના ચરણે છે, જેમણે પોતાનું આખું જીવન ગલીઓમાં રહીને દાદાની રક્ષામાં વિતાવ્યું છે. આજથી સમીરનું ધન અને મન બંને મા દયા એટલે કે તીર્થ રક્ષા માટે સમર્પિત છે. મિત્રો, અત્યાર સુધી આપણે રડ્યા કે ગોપીપુરા સિદાઈ રહ્યું છે, પણ હવે સમય છે એક્શનનો. હવે આપણે આ ઉર્જા તીર્થને ભવ્ય અને દિવ્ય દેદાર આપીશું. પણ આદિત્ય, આટલો મોટો વિસ્તાર, આટલા બધા જિનાલયો, આ શક્ય કેવી રીતે બનશે? જુઓ, આપણું પહેલું લક્ષ્ય કિલ્લાબંધી છે. સુરત ગોપીપુરાના 44 જિનાલયોનો આખો પરિસર એક મજબૂત કિલ્લાથી સુરક્ષિત કરવામાં આવ્યો. એવો સુરક્ષિત ઝોન જ્યાં માત્ર શાંતિ, રમણીયતા, આનંદ અને માત્ર ભક્તિ હોય. અને આદિત્ય, આપણે ત્યાં મોલ ઓફ મેડિટેશન પણ બનાવી શકીએ. આજે આખી દુનિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પાછળ દોડે છે. અહીં 10 દિવસની ધ્યાન શિબિર નિરંતર ચાલશે ને દુનિયાભરથી લોકો બુકિંગ કરાવવા માટે વેઇટિંગમાં ઊભા હશે. કરોડો લોકો અહીં આધ્યાત્મિક શાંતિ અને બોધિલાભ પામશે. અને હા, આપણે ત્યાં જૈન પદ્ધતિનું ધ્યાન કેન્દ્ર પણ શરૂ કરી શકીએ. વિશ્વભરમાંથી લોકો અહીં શાંતિ શોધવા માટે આવશે. અને પેલા જર્જરિત મકાનોનું શું? સમીર, એ જ તો મુખ્ય પ્લાન છે. જે સભ્યો બીજે રહેવા માટે જવા માંગે છે તેમના મકાનો લઈને ત્યાં અદ્ભુત પીસ પાર્ક અને દેવબાગ બનાવવામાં આવે. પ્રભુની પૂજા માટે શુદ્ધ અને ખરેખર તાજા પુષ્પો ક્યાં લેવા જવા? ભાઈ, આપણી પોતાની પરિસરમાં જ પવિત્ર સુવાસ તીર્થ હશે. જે દ્રશ્ય જોઈને આપણી આંખો ધન્ય થઈ જશે. ફૂલડા કેરા બાગમાં બેઠા શ્રી જિનરાય, એનાથી આખા તીર્થનો નજારો ફરી જશે. ખૂબ સુંદર વિચાર છે બેટા, પણ પૂજાની શુદ્ધિનું શું? આજે જિનાલયોમાં ભેળસેળિયા ઘીના દીવા થાય છે, એ તો આશાતના છે. નિર્મલ કાકા, એનો પણ ઉપાય છે. અજવાસ્તી. આપણે પરિસરમાં જ ગૌશાળાઓ બનાવીશું. શુદ્ધ ઘીથી પ્રભુની ભક્તિ થશે અને પંચગવ્યથી કેન્સર જેવા રોગોની સારવાર માટેના કેન્દ્ર પણ ચાલશે. એટલે ભક્તિ પણ થશે અને સંઘનું આરોગ્ય પણ સચવાશે. અને આ જુઓ, જ્વેલ ઓફ જૈનિઝમ. બાળકો માટે એવો કિડ ઝોન કે જ્યાં આવવા માટે એ ગાંડોતુર બને અને જ્યાં આવ્યા પછી એ મોબાઈલ ભૂલી જાય અને સંસ્કાર શીખે. તીર્થંકર વન, આર્ટ ગેલેરી, એક્સપો અને જૈન ઇતિહાસનું અદ્ભુત પ્રેઝન્ટેશન, જૈન કોસ્મોલોજીનો જબરજસ્ત ચિતાર, જૈન તત્વજ્ઞાન એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ફોર્મ, જૈન વેલ્યુઝ દિલો દિમાગ પર છવાઈ જાય એ રીતે. લોકો પાલીતાણા કે શંખેશ્વર જાય એમ અહીં 3 થી 5 દિવસની શિબિરો કરવા આવશે. એક્ઝેક્ટલી. મિત્રો, આપણે છે ને એવી સ્થિતિ ઊભી કરવી છે કે વેસુમાં રહેનારને ઈર્ષ્યા થાય કે કાશ મને ગોપીપુરામાં ઘર મળે. આજે ભલે સપનું છે, પણ આવતીકાલનું સત્ય છે. શરત એટલી જ છે કે આપણો સંકલ્પ મજબૂત હોય. અને જો આપણે આપણી ઉર્જા ભૂમિને આ રીતે રીડેવલપ કરીશું ને, તો 44 જિનાલયોની સુરક્ષા સેંકડો વર્ષો સુધી સુનિશ્ચિત થઈ જશે. પણ આ માટે ફંડ અને મહેનત જોઈશે. પૈસાની કમી નથી, કમી હતી વિઝન. જ્યારે આ શ્રાવકોને સમજાશે કે એમનું દાન તીર્થને કિલ્લા જેવું મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે લક્ષ્મીનો ધોધ વહેશે. અને મહેનત જો આમાં નહીં કરીએ તો બીજા શેમાં કરશું? આ શરીર પ્રભુનું છે, આ બુદ્ધિ, આ આવડત, આ સમય, આ બધું જ પ્રભુનું આપેલું છે. એ પ્રભુના કાર્યમાં વપરાય એથી વધુ રૂડું બીજું શું હોઈ શકે? ચાલો આપણે આ પ્લાનને ઘરે ઘરે પહોંચાડીએ. દરેક શ્રાવકના ફોનમાં આ સૂર્યપુરના ફોટા હોવા જોઈએ. આપણી સ્મૃતિ સતેજ રહેશે તો જ આપણું લક્ષ્ય પૂરું થશે.
શાબાશ. અને યાદ રાખજો, ભગવાન ભમાડવા માટે નથી, આપણું ભવભ્રમણ પૂરું કરવા માટે છે. સ્થળાંતર એટલે વિનાશ અને સુરક્ષા એટલે વિકાસ. હવે ના રડવું ના ડરવું, બસ કિલ્લાબંધી કરવી છે. જગમાં જેની જોડ મળે નહીં એવી સુગંધ ભરવી છે. સપનું નથી આ ઉર્જા ભૂમિનું, આ તો ભીષ્મ સંકલ્પ છે. સ્વાભિમાનની રક્ષા કાજે કોઈના બીજો વિકલ્પ છે, કોઈના બીજો વિકલ્પ છે. ભાઈઓ અને બહેનો, આજે આપણે 3 ભાગમાં ઘણું જોયું. આપણી ભૂલો, આપણો લોભ અને આપણી ઉપેક્ષા. પણ હવે સવાલ એ નથી કે શું થયું, સવાલ એ છે કે હવે શું થશે. શું આપણે હજી પણ કુંભકર્ણની નિદ્રામાં સૂતા રહીશું? કાલ સવારે જ્યારે સૂરજ ઉગશે ત્યારે તમે એક નમાલા તરીકે જાગશો કે શાસન રક્ષક તરીકે? એનો નિર્ણય અત્યારે કરવાનો છે. આ માત્ર એક કાગળનો ટુકડો નથી, આ આપણી માનું સરનામું છે. અને આપણે કોઈ પર દોષ નાખવાની જરૂર નથી. આપણે આપણા જ આતંકવાદથી શાસનને બચાવવાનું છે. હજી ગોપીપુરામાં રહો છો એવો કટાક્ષ કરનારની જીભને આપણે લગામ આપવાની છે. અને આ કાગળ નથી, આ દાદાએ આપણને લખેલો પત્ર છે, જેમાં એમણે સૌને પૂછ્યું છે કે બેટા, તે આખી દુનિયામાં તારું સ્ટેટસ બનાવ્યું, પણ મારા ઘરની આ હાલત કેમ? શું જવાબ આપશો જ્યારે દાદાની નજરો તમારી નજર સાથે ટકરાશે? ખરો સવાલ તીર્થ રક્ષાનો નથી, ખરો સવાલ આપણી આત્મરક્ષાનો છે. જ્યાં સુધી આ ઉર્જા ભૂમિનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી નવું દેરાસર બનાવવું, નવા ભગવાન ભરાવા, પાર્ટી મનાવી, નવા ફ્લેટો લેવા, નવી ગાડીઓ લેવી કે લગ્નોમાં કરોડોના ધુમાડા કરવા. શું આ આપણા જન્નત્વને છેતરવા જેવું નથી? મારે એવા શ્રાવકોના દર્શન કરવા છે જે આજે ઊભા થઈને એમ કહી શકે કે સાહેબ, જ્યાં સુધી મારી માં તીર્થ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી હું મારી ભાવતી વસ્તુનો ત્યાગ કરું છું. કોઈ કહેશે કે હું પલંગ પર નહીં સૂઈ જાઉં, કોઈ કહેશે કે હું વિગયનો ત્યાગ કરીશ, તો કોઈ કહેશે કે મારો બધો સમય અને શક્તિ આ ઉર્જા તીર્થ માટે વાપરીશ. આપણા શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે સાહુ વિવેક ખમાણો અનંત સંસારીઓ ભણ્યો. જો સાધુ પણ તીર્થ રક્ષાની ઉપેક્ષા કરે તો એ અનંત સંસારી થાય. તો આપણે તો શ્રાવક છીએ, આપણું શું થશે? અને યાદ રાખજો, મહોત્સવના ચડાવા લેવા સહેલા છે, પણ જિનાલયની સુરક્ષા માટે પોતાની ગેલછાને હોમવી બહુ અઘરી છે. જે દીકરો માના આંસુ નથી લૂછી શકતો એના હાર તોરા અને સન્માન પર ધૂળ છે. ચાલો ચાલો આજે દાદાની સાક્ષીએ જબરજસ્ત સંકલ્પ કરીએ. માત્ર તાળીઓ પાડીને ઘરે નથી જવાનું, હો, પણ હૃદયમાં એક શપથ લઈને જવાનું છે. પ્રભુ, આપ બિચારા નથી, આપ તો ત્રિલોકના નાથ છો. વિશ્વભરના દેવ દ્રવ્યના માલિક પણ આપ જ છો અને અમારી તિજોરીના માલિક પણ આપ જ છો. અમારે અમારું નૈતિક ઋણ અદા કરવું છે. અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ ઉર્જા તીર્થનું સ્વપ્ન સાકાર નહીં બને ત્યાં સુધી અમે જંપીને નહીં બેસીએ. હું સંકલ્પ કરું છું કે આ નકશો હું મારા ઘરની દિવાલ ઉપર એવી રીતે લગાડીશ કે રોજ સવારે દર્શન કરતી વખતે મને યાદ આવે કે મારી માં સિદાઈ રહી છે.
હું ગોપીપુરામાં ઘર લઈને મતદાર તરીકે નોંધણી કરાવીશ અને મારા વારસા માટે મતદાન કરવા અચૂક આવીશ. આજે હું શપથ લઉં છું, તીર્થને વેચીને તિજોરી ક્યારે પણ નહીં ભરું. હું સંકલ્પ કરું છું, હું લોહિયાળ રૂપિયો નહીં લઉં. મારું ઘર ક્યારેય કોઈ ખાનારા પીનારાને નહીં જ વેચું. મારું ઘર નૌકારના નાદથી ગુંજતું રહેશે. આજે હું શપથ લઉં છું, મારો વારસો બચાવવા હું મારો અહંકાર ત્યજી દઈશ. હું સંકલ્પ કરું છું કે હું ગોપીપુરાને પછાત નહીં પણ પવિત્ર માનીશ. હું વિશ્વના સર્વશ્રેષ્ઠ ઉર્જા તીર્થના આ સપનાને સાકાર બનાવવા માટે મારું તન મન ધન અર્પણ કરીશ. આજે હું શપથ લઉં છું, મારો વારસો બચાવવા હું મારો અહંકાર ત્યજી દઈશ. ચાલો આજે આપણે આ મંગલ ભૂમિ પર એક નવી શરૂઆત કરીએ. આપણે એક દ્રઢ સંકલ્પ કરીએ. આપણી માને આપણે સુરતના સર્વોચ્ચ સિંહાસને બેસાડીને જ રહીશું. જઈ રહેલા વારસાને બચાવવો છે આજે. રોમે રોમ શાસન દીવો પ્રગટાવવો છે આજે. હું જીવું ને તીર્થ મરે તો મારું જૈનત્વ લાજે. મરી ફીટવા ધનગનું જીન શાસનને કાજે. ઇતિહાસ માફ નહીં કરે જો આજ ન જાગો તમે. ઉત્કૃષ્ટ લહાવો જીવનનો જો આજ ન માંગો તમે. પરિવાર, પૈસા, સ્વાસ્થ્ય, શાંતિ સઘળું વિખરાઈ જશે. ઉર્જા ભૂમિ ઉદ્ધારમાં જો આજ ન લાગો તમે. જો આજ ન લાગો તમે. જો આજ ન લાગો તમે. મારું તીર્થ મારી જવાબદારી, આપણું તીર્થ આપણી જવાબદારી. હું તમારા પગે પડું છું, પ્લીઝ